1 વર્ષ કમ્પ્લીટ થાય છે આ મહાવિદ્ય ધામને. આ મહાવિદ્ય ધામ છે જેમાં અત્યાર સુધી આપણે જે હોલમાં બેઠા છીએ એ હોલમાં આજ દિવસ સુધી 48 જેટલી દીક્ષાઓ થઈ છે. તાળીઓથી આપણે અભિવાદન કરીએ. આ છે મારું મહાવિદ્ય ધામ, જ્યાં પ્રાયે રોજે 50 થી વધારે સાધુ સાધ્વીજી ભગવંતની સ્થિરતા હોય છે. આ છે મહાવિદ્ય ધામ, રોજના 15 થી વધારે મુમુક્ષુ ની ઓરા આ જગ્યાને મળતી હોય છે. આ છે મહાવિદ્ય ધામ, રોજના 300 થી વધારે શ્રાવક શ્રાવિકાઓ માટે વપરાય એવા એટલે કે અભક્ષતિ ત્યાગ એવા ભોજનનું ટિફિન એમને પહોંચાડવામાં આવે છે. આ છે મહાવિદ્ય ધામ, વયાવજ ખાતામાંથી લગભગ 3000 થી વધારે સાધુ સાધ્વીજી ભગવંતનો આ મહાવિદ્ય ધામના વયાવજ ખાતાએ લાભ લીધો છે. આ છે મહાવિદ્ય ધામ. જ્ઞાન ભંડારમાં 1 લાખ થી વધારે પુસ્તક, 17,500 થી વધુ પુસ્તકો 1 વર્ષમાં ઇસ્યુ થઈ છે. એકવાર માટે આ જ્ઞાન સાધનાને આપણે વધારવાનો પ્રયત્ન કરીએ. બહાર જે ટેસ્ટ ના આમ કહી શકાય કે જે બોડી ટેસ્ટના 300, 400, 500 રૂપિયા લાગતા હોય એવા મેડિકલ ટેસ્ટના આદિનાથ લેબમાં 50 થી 70 રૂપિયામાં એ ટેસ્ટ આપણા બધા માટે કરવામાં આવે છે. એકવાર માટે આ સાધર્મિક ભક્તિ સાથે આપણા બધાના સથવારને વધાવીએ. રોજના અનેક સાધુ સાધ્વીજી ભગવંતના લાભ આદિનાથ હેલ્થ કેરને મળતા હોય છે. બહેનો માટે નાલંદા વિદ્યાપીઠ ચાલી રહી છે અને હું કહીશ અહીંયા આ ઉપરના હોલમાં 1 વર્ષની અંદર અનેક શિબિર થઈ છે અને એનો 1 પણ રૂપિયો ચાર્જ લેવાતો નથી. શોક સભા આદિ, ગિરનાર ભાવયાત્રા આદિ બધા જ કાર્યક્રમ આપણા મહાવિદ્ય ધામમાં થાય છે. એકવાર માટે મહાવિદ્ય ધામની દીર્ઘ દ્રષ્ટિને આપણે તાળીઓથી અભિવાદન કરીએ. અને આ સંયમ તીર્થ કેટલાય શ્રમણી ભગવંતને શાતા આપે છે, કેટલાય બધા સાધર્મિકને શાતા આપે છે, એની ભક્તિ કરે છે. આપણે વધાવીએ અને ચાલો